તો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધાય? તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આજે છે સન્ડે એટલે બધાયના માટે રજાનો દિવસ અને બધાય માટે કહેવાય ને કે ભાઈ દર વખતે હું કહું છું એમ અઠવાડિયાથી જે રાહ જોવાતો વાર હોય કે લોકો મોડે સુધી આરામ કરતા હોય, પોતાના કામ પતાવતા હોય, જે એક્સ્ટ્રા વર્ક હોય, શોપિંગ હોય, મોલમાંથી કંઈ ખરીદી કરવાની હોય, બરાબર છે. મોસ્ટલી શું છે કે ઘરમાં આપણે એક સાથે જ અઠવાડિયાની 15 દિવસની ખરીદી જે કાંઈ રેગ્યુલર આપણે જે વસ્તુની જરૂર પડતી હોય, જે આપણે શોપિંગ કરતા હોય, એ બધી મોસ્ટલી વીકેન્ડમાં વધારે થતી હોય. કારણ કે સ્પેશિયલી જોબવાળા અને બિઝનેસવાળા બે માટે વાત છે તો શું છે કે ફ્રી રેગ્યુલર દિવસોમાં ઓછા રહેતા હોય તો મેઇન શું હોય કે ભાઈ સન્ડે રજા હોય તો ભાઈ ત્યારે એક સાથે જઈને શોપિંગ કરી આવવાનું હોય. પણ પેલા હોય બધાનો આરામ કે જે લોકો મોડે સુધી આરામ કરતા હોય ને પછી ફ્રી થાય, નાઈ ધોઈને રેડી થઈને પછી આ બધા કામ થતા હોય છે. તો બસ આપણે મેં કીધું તો અત્યારે અમારે હતું એક શૂટિંગ, પણ એ પોસ્ટપોન થઈને બપોરના 3 વાગ્યામાં 3-4 વાગે જવાનું છે શૂટિંગ કરવા માટે. પછી એક છે સાંજના ટાઈમે શૂટિંગ. હવે જો એ બે અત્યારે તો પ્લાન ફાઇનલ જ છે, પણ આગળ જો કાંઈ ચેન્જ થાય તો ખબર નહીં. અને અત્યારે અમારી ઘરે આવે છે મારા કાકી ને મારી કઝિન, જે એની પહેલા આપણે એકવાર મુલાકાત કરાવી હતી, અમે મોલમાં ગયા હતા ત્યારે. તો એ લોકો આજે સન્ડે છે તો કે અમે ઘરે આવી જઈએ, તો કીધું આવો, મજા આવશે. આરે શું છે કે હું મમ્મી એકલા હતા કેટલા દિવસથી, એ લોકો આવે તો થોડુંક અમને મજા આવે ને એ લોકોને મજા આવે. તો બસ એ આવે એટલે એને બી બ્લોગમાં લેસી અને આજે સન્ડે છે એટલે થોડું ઘણું એન્જોય કરશી. આમ તો મારે 2 શૂટિંગ છે પ્લસ થોડું ઘણું કામ છે એટલે આખો દિવસ એમાં જ વયો જશે. પણ આપણે બનતી ટ્રાય કરી કે સન્ડે છે તો એન્જોય કરી. બાકી આગળ શૂટિંગમાં જઈશ તો ત્યાંની ઇન્ફોર્મેશન ને બધું આપીશ. અને ખાસ જે આજે શૂટિંગ છે અને ગઈકાલે મેં શૂટિંગ કર્યું, એ વિડીયો જોજો જ્યારે આવશે ત્યારે હું કહીશ. હું એટલા નથી કહેતો કે ભાઈ મારા માટે, પણ ખરેખર એક ઉપયોગી માહિતી છે ને એટલો ફોર્સ કરું છું કે અત્યારે લોકોને શું છે બહાર જવાનું નહીં થતું જ હોય, આઉટ ઓફ સ્ટેશન છે કે સિટીમાં ઘણી જગ્યાએ જવાનું થતું હોય તો આ એક વિડીયો ઉપયોગી બનશે કે તમને એક કાર રેન્ટ ઉપર મળી શકશે, બરોબર છે. અને સારા સિટીમાં એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે. અમદાવાદ છે, રાજકોટ છે. રાજકોટમાં શું છે કે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે, તો સિટીમાંથી કોઈને એરપોર્ટ જવું હોય અથવા તો સિટીમાંથી ક્યાંક નજીકના સ્થળ ઉપર જવું હોય, બરોબર છે, 30-40 કિલોમીટર, 50 કિલોમીટર, 4 કલાક માટે ગાડી જોતી હોય, 8 કલાક માટે ગાડી જોતી હોય, તો એ રીતનું બધું લોકો પ્રોવાઈડ કરે છે. તો ઇન્ફોર્મેશન હું એમાં આપી દઈશ. બસ આપણે હવે થોડીક વારમાં નીચે જો સીટી વાગવા માંડી છે, રસોઈ બનવાની તૈયારી ઓલમોસ્ટ થઈ ગઈ છે. તો બધા આવે એટલે આપણે જમી લઈ, બરોબર છે ને. પછી થોડો ઘણો આરામ કરીને પછી નીકળી આપણે શૂટિંગ કરવા માટે, બરોબર છે. બનતો પ્લાન એ જ છે કે ભાઈ 3-4 વાગ્યા પછી નીકળીને તો બે એક સાથે શૂટિંગ પટી જાય, બરોબર છે. કારણ કે ઓલું જો વહેલા નીકળશે ને તો પેલા શૂટિંગમાંથી વહેલા ફ્રી થઈ જશે ને તો પાછું થોડીક વાર ઘરે આવવું પડશે ને પછી બીજા શૂટિંગ માટે જવું પડશે. તેના કરતાં 4 વાગે નીકળીને તો એક શૂટિંગ પતાવીને પછી 6:30-7 બીજું શૂટિંગ કરવા માટે વયા જાય, પછી પતાવીને રાતના ઘરે આવી જાય. તો બસ આ આખા દિવસનો આપણો પ્લાન છે. તો તમારા લોકોનો મોસ્ટલી સન્ડેનો પ્લાન શું હોય? મેં આની પહેલા કોમેન્ટમાં કીધું હતું, કહેજો. એટલે મજા આવે એકબીજા સાથે શેર કરીને આવી બધી વાતો તો આમ જાણવા મળે અને મજા બી આવે. તો તમારા લોકોનો પ્લાન બી કોમેન્ટમાં જરૂર શેર કરજો. અને ધીમે ધીમે મેં કીધું તો આપણે કોમેન્ટ વાંચવાની બી સ્ટાર્ટ કરશે. એટલે આવું બધું એકબીજા સાથે શેર કરશે ને એટલે એકબીજામાંથી એકબીજાને આઈડિયા મળે, બરાબર છે. તો બસ કાલનો વિડીયો ન જોયો તો જોઈ લેજો. હિમાન એ લોકો શોપિંગ કરવા ગયા હતા ને એવું બધું આજના વિડીયોમાં એ આવશે. જે ગઈકાલે મૂક્યો એ પહેલાનો વિડીયો હતો, એના આગલા દિવસનો. પછી ગઈકાલનો છે એ આજે આવશે, બરોબર છે. તો એમાં બી મસ્ત મજા આવવાની છે. એ લોકો શોપિંગમાં ગયા હતા ને ત્યાંનો થોડો ઘણો પોર્શન આપણે લીધો છે, રમતી હોય એવું, તો મજા આવશે. બસ આવી રીતે સપોર્ટ ચાલુ રાખજો. હાલો આપણે નીચે જઈએ. આપણે અત્યારે કિચનમાં આવી ગયા છીએ અને મમ્મીને મળી લઈ. કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? શું કરો છો? હા બસ રસોઈની હાલે છે તૈયારી. કુકર થઈ ગયું છે અને સંભારો બનાવવો છે એ સુધારું છું હું. કાકી ને દેવાંશી આવવાના છે, એમનો ફોન આવેલો, એ થોડી વારમાં આવે છે, 2 જણા. બરોબર. રસોઈ બનાવું છું. મેં બધાને એ જ કીધું કે આજે મારી ઘરે મારી કાકી ને મારી કઝિન સિસ્ટર ને પેલા આપણે મુલાકાત તો કરાવી હતી, આવવાના છે. એને રજા હોય ને એટલે એ લોકો આવે, એકલા હોય ને 2 જણા એટલે આવે. આજ તો આપણે સારું રહેશે, એ લોકો આવે તો તમને મજા આવશે. કારણ કે એકલા હોય ને એટલે થોડી ઘણી રસોઈ થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે, એ કરું છું. બરોબર. શું સંભારો બનાવું છું? કુકર થઈ ગયું છે, શાક ભાત બધું કુકર થઈ ગયું છે. બરોબર. હવે સંભારો બનાવું છું. કોબીજનો સંભારો બનાવો. કોબીજનો સંભારો બનાવું છું. બરોબર. શાકમાં રસોઈમાં શું બનાવવાના છો? દાળ ભાત અને ચોળા બટેટાનું શાક બનાવ્યું છે. બરોબર છે. ચોળા બટેટાનું શાક બનાવ્યું છે. તારા માટે સૂકી ભાજી બટેટા. હા, કારણ કે હું જ પૂછવાનો હતો, કારણ કે મમ્મીને ખબર મને ચોળા ઓછા ભાવે એટલે મારા માટે સૂકી ભાજી બનાવી છે. આમ તો બધા લીલોતરી ખાવું જોઈએ,
પણ હવે શું કરી, મારી ઘણી બધી આદત એવી છે ને કે મને નથી ભાવતું, એટલે હું પછી ચાલે, બીજું તો શું કરું. તોય ઘણું ખરું શાક તો લીલોતરી હું ખાઉં છું એવું નથી, પણ આ 2-3 શાક મને ઓછા ભાવે, ચોળા ને એવું બધું છે ને, એટલે પણ કાંઈ વાંધો નહીં, બધાને ભાવે છે. મમ્મીએ બનાવ્યું ને આપણા માટે અલગથી સૂકી ભાજી બની જ ગઈ છે. અને આ આપણો ફેવરિટ જ છે, કોબીજનો સંભારો. બરોબર છે, સારું, હાલો તો આજે અમે આવી ગયા છીએ કાકાની ઘરે. આજે કાકાની ઘરે છે ને ગોયણી જમાડવાની હતી ને, તો અમારે બધાને તો જમવાનું હતું જ, પણ સાથે સાથે ધ્યાના પણ છે ને નાની ગોળણી થઈ હતી, તો જો ચાંદલો કરીને બેસી ગઈ છે. અને આજે એને છે ને 2 ચોટી વાળી છે, એક ઉપર અને એક પાછળ. એને છે ને બહુ ગરમી થાય છે, ગરમી છે ને એટલે આજે એના મામીએ એને 2 ચોટી વાળી દીધી છે, અને એને બહુ મજા આવી ગઈ છે 2 ચોટી વાળીને. જુઓ તમે કે અમારી ઘરે મારા કાકી ને મારી કઝિન સિસ્ટર, જેની પેલા આપણે તમને વિડીયોમાં દેખાડ્યા હતા, જે આવવાના હતા, તે ફાઇનલી આવી ગયા છે. અને અત્યારે ચાલુ છે રસોઈ બનાવવાની. કેમ છો કાપી? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે બધાને? બસ જો બધા આ રહ્યા વિડીયો જોવે છે આપણો. અત્યારે બને છે ગરમા ગરમ રોટલી. હાલો બધાય જમવા. હા, કાકી બનાવે છે રોટલી, મમ્મી ચોપડે છે ઘી, અને હું દેવાંશી બે બેસી ગયા છે જમવા. દેવાંશી અહીં બે ગઈ છે જમવાનું, હું હવે બેસું છું એની બાજુમાં જમવા માટે. દેવાંશીની પ્લેટ રેડી થઈ ગઈ છે. રોટલી છે, ચોળા બટેટાનું શાક છે, કોબીજનો સંભારો છે, પાપડ છે, છાશ છે. અને મેં મોર્નિંગમાં જ કીધું હતું આપને ભાઈ ચોળા બટેટાનું શાક ના ભાવે, એટલે આપણા માટે છે સૂકી ભાજી. અને રોટલી આપણી ગરમા ગરમ ઉતરે છે, કારણ કે મેં આની પહેલાં કીધું હતું આપને થોડુંક ગરમા ગરમ રોટલી ખાવાની આદત છે, તો એ બને છે. તો અમે લોકો જમી લઈ છીએ, પછી મારે જવાનું છે શૂટિંગમાં, મેં કીધું હતું એમ. તો ફટાફટ જમી લઈ, આગળ વ્લોગમાં મળીએ, ચાલો. તો ભાઈ આજે અમારું શૂટિંગ હતું, એ થોડુંક રીઝનથી પોસ્ટપોન થયું છે. તો પછી બીજા શૂટિંગમાં શૂટિંગમાં 1-1.5 કલાકનો ટાઈમ હતો, વચ્ચેનો ગેપ. તો કીધું ઘરે જાય ને એ બધું લાંબુ કરવા કરતાં હાલો મોલમાં આટો મારી આવી. તો હું ઉમેશભાઈ મોલમાં આટો મારો આવી ગયા. બરોબર ને ઉમેશભાઈ? બરોબર છે. કારણ કે ટાઈમ કાઢવો ક્યાં, તો કીધું નજીકમાં ભાઈ મોલ છે, એ આપણો પેલેડિયમ મોલ, ઘણી વાર અહીંયા આટો મારેલો છે. પેલેડિયમ મોલની નજીક જ શૂટિંગ હતું બીજું, તો કીધું એની નજીકમાં જ વહ્યા છે. એટલે કીધું કે શૂટિંગમાં સીધું પહોંચાઈ જશે અને અહીંયા ટાઈમે વહી જશે 1-1.5 કલાક. અહીંયા આવી ગયા છે, તો જોઈએ અહીંયા તો ઘણી વાર આવ્યા છે, બધી વસ્તુનો આઈડિયા છે જ. શું કે ઉમેશભાઈ, તો ખરીદી કરવી છે કે નહીં અહીંથી? હવે ખરીદીમાં તમારે વિચાર કરવો પડે. તમારે પાસે 60,000-70,000 પગાર હોય તો થાય, બાકી તમારે જોઈને હાલતું જ થવું પડે. પેલેડિયમ મોલમાં ભાઈ ખર્ચો બહુ નહીં ઉમેશભાઈ? બહુ ભાઈ અઘરી વસ્તુ છે પેલેડિયમ મોલમાં, ફરવા માટે મજા આવે, જોવાનો આનંદ લેવાનો. બાકી તમે ખરીદી કરી તો પછી બહાર કરી લેવાની આની કરતા. સાચી વાત છે. હા ભાઈ, અહીંયા થોડું કોસ્ટલી તમારે 4 થી 5 ગણું વધારે તમારો ભાવ, બધી મેન બ્રાન્ડ ને એવું બધું જ છે. એટલે સાચી વાત છે. તો ભાઈ અહીંયા કંઈ આપણે શોપિંગ તો નહીં થઈ, કારણ કે આપણે બધી વાર આવ્યો છે આટો જ માર્યો છે. તો આજ વખતે આટો જ મારવાનો છે. હાલો તો ઓલી સાઈડ ક્યાંક આપણે જાય. ઓલી સાઈડ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ જો અહીંયા રાજકોટ આવી ગયા છે, તો મામાના ઘરની મોજ ધ્યાના પણ માણે છે, અને મને પણ બહુ મજા આવે છે અહીંયા. આજે સન્ડે હતો, તો મારા ભાઈને એ બધા કે ચલો આપણે આજે બહાર જમવા જઈએ, પછી ત્યાંથી ધ્યાનાને ને બધાને બહાર લઈ જશું. કીધું ચાલો. તો અત્યારે અમે કે કાલાવડ રોડ પર જે આવેલું છે ને ત્યાં આવી ગયા છીએ. અને જો ધ્યાના પણ મારી બાજુમાં બેસી ગઈ છે મમ્મા સાથે એન્જોય કરવા. એને કંઈ ખવાનું નથી, પણ એને અહીંયાની લાઇટિંગ બહુ જ ગમે છે. તો બસ જો બધા આજુબાજુ લાઇટિંગ જોવે છે અને મજા કરે છે. ગયું છે ચીઝ સિઝલર, અને અમે બધા સિઝલર એન્જોય કરીએ છીએ. જો અહીંયા ધ્યાના, એની બાજુમાં દેવાંશી, રીમા, અસીમ, અભી અને હિમાણી બધા આવી ગયા છીએ અમે. બહુ મજા આવે છે. અને આ છે ઈયાન,
બસ જો શાંતિથી બેઠો છે, બધા જમે છે એની જોવે છે, ડાયો થઈ ગયો છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને આજે કાકી ને દેવાંશીની આવ્યા છે. તો એક વિચાર આવ્યો કે હાલો આપણે ગેમ રમી, કારણ કે એમને બેઠા હતા, હું શૂટિંગમાંથી આવ્યો, એ લોકોએ જમી લીધું હતું, મારે બહાર જમવાનું હતું, તો કીધું કંટાળો થોડોક આવે છે, હવે આખો દી મોલે તો ફરવા જવાતું નથી, તો એના કરતાં બેટર છે કે ઘરમાં આપણે કંઈક એવી ગેમ્સ વગેરે રમી કે જેથી બધાને એન્ટરટેનમેન્ટ મળે ને આપણો વ્લોગ જોવાવાળાની મજા આવે ને એ લોકોને એક થાય કે ના આ લોકો કંઈક સરસ મજાનું એક એક્ટિવિટી કરે છે તો આપણે વ્લોગમાં મજા આવશે. તો એના માટે આપણે ગેમ્સ રમવાનો વિચાર કર્યો છે. હવે પહેલી ગેમ આપણે એવી રમવા જઈ રહ્યા છીએ કે બોલિવૂડ ક્વિઝ, કે જેમાં આપણે પોસ્ટર દેખાડશી, એની ઉપરથી મૂવી ગેસ કરવાનું કે કયું મૂવી છે. તો ચાલો શરૂ કરી. હવે આપણે 4 જણા છીએ, બરાબર છે? તમને દેખાડી દઉં. પહેલા છે કાકી, બીજા નંબરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. ત્રીજા નંબરે છે દેવાંશી અને ચોથો હું. મારું દેખાડતો નથી ફેસ, બરાબર છે? તો અમે 4 જણા છીએ. તો હવે શરૂઆત કરી છે ગેમની. હવે આપણે સામે ટીવીમાં આપણે દેખાડશી પોસ્ટર, બરાબર છે? અત્યારે ટાઇટલને જો તમે જોઈ શકો છો, બોલિવૂડ ક્વિઝ ગેસ કરવાનું, બરાબર છે? તો આપણે શરૂઆત કરી છે રમતની. આપણે ગેમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પહેલો આપણે છે ને 1 by 1 ટર્ન લેશે, એવું નહીં કરી કે ભાઈ પોસ્ટર આવ્યું હાથ ઊંચો કરવાનો, એવું નહીં. 1 by 1 આપણે બધાને ચાન્સ દેશે. પહેલો રહેશે કાકીનો ટર્ન, એને આવડશે તો એને મળશે 10 પોઈન્ટ, નહીં સ્કીપ કરી દેશે તો મળશે 0 પોઈન્ટ. પણ જો એને નહીં આવડતું હોય ને તો એ જવાબ દેશે ને તો થઈ જશે પોઈન્ટ -10. આપણે પોઈન્ટ દેવાંશી બધા કાઉન્ટિંગ કરે છે. તો આપણે છેલ્લે ગેમ પૂરી થાય એટલે જોશી કોને વધારે પોઈન્ટ થયા છે, અને એના માટે એક ગિફ્ટ રાખી છે. ગિફ્ટ છેલ્લે દેખાડીએ આપણે. હવે એ ગિફ્ટ ધ્યાનાબેન તરફથી છે, બરાબર છે? એનું એક ટોય છે ટેડી બિયર, એ આપ ગિફ્ટમાં આપશે. ધ્યાનાને ખબર નથી, આવે પછી ખબર પડશે. તો હાલો આપણે ગેમની શરૂઆત કરી દઈએ છીએ. પહેલો દેવાંશી દેખાડે છે પોસ્ટર, કાકીનો વારો છે. હાલો કાકી રેડી થઈ જાજો. ઓકે, આ છે પેલું પોસ્ટર અને હવે આપણે કાકી તરફ કેમેરો લઈ જાય. કાકી કયું છે પિક્ચર? સરસ, ચાલો સાચો જવાબ છે આ, બરાબર છે? અહીંયા આન્સર આવી ગયો છે અને સાચો આન્સર છે, બરાબર છે? હવે દેવાંશીએ પોસ્ટ કરી દીધું અને આ છે બીજો પોસ્ટર. હવે આમાં ટર્ન છે મમ્મીનો. મમ્મી કયું પિક્ચર છે આ? છે પોસ્ટર જોઈને કહી દો. આમિર ખાન છે, કરિશ્મા કપૂર છે. રાજા હિન્દુસ્તાની. અને જવાબ છે સાચો. આપણે આન્સર જોઈ લઈ. જવાબ છે સાચો, બરાબર છે? હવે મમ્મીને અને કાકીએ સાચો જવાબ દીધો છે. બેને મળી ગયા છે 10-10 પોઈન્ટ. હવે ત્રીજો વારો છે મારો અને સામે જે પોસ્ટર શાહરુખ ખાન છે, કાજલ છે, શિલ્પા શેટ્ટી છે. આ મારું ફેવરિટ મૂવી છે. પિક્ચરનું નામ છે બાજીગર. જવાબ છે સાચો. ઓકે, તો હવે અમારે ત્રણેયને 10-10 પોઈન્ટ થઈ ગયા છે. હવે ચોથું પોસ્ટર છે દેવાંશી માટે, બોર્ડર. ચલો દેવાંશી જવાબ આપ્યો છે બોર્ડર ને. આન્સર સાચો છે. આ છે બોર્ડર મૂવી, બરાબર છે? સાચો જવાબ છે. હવે નેક્સ્ટ પાછો કાકીનો ટર્ન આવી ગયો છે, બરોબર છે? હવે સામે પોસ્ટર દેખાય છે. કાકી શું કહેવાનું થાય છે તમારું? આવડે છે, સ્કીપ કરવું છે કે ખોટો આન્સર દેવો છે? ડિસાઈડ તમારે કરવાનું છે. અક્ષય કુમાર છે, સૈફ અલી ખાન છે, શિલ્પા શેટ્ટી છે, પછી આઈ થિંક આ હિરોઈન છે રાગીણી, મને ખ્યાલ છે ત્યાં સુધી. બહુ તો મને પાક્કું નથી ખબર, પણ હવે શક્તિ કપૂરે દેખાય છે. બોલો પિક્ચર. ખિલાડીઓ કે આઈ થિંક જવાબ તમારો ખોટો છે, છતાંય આપણે જોઈ લે. આ પિક્ચર છે મેં ખિલાડી તું અનાડી, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, બરાબર છે? કદાચ આ સાચો આન્સર એ જ છે. હા, યસ. ચલો, તો કાકીના થઈ ગયા -10 પોઈન્ટ. હવે કાકી આવી ગયા 0 ઉપર. હવે નેક્સ્ટ પોસ્ટર જે દેખાય છે એમાં ટર્ન છે મમ્મીનો. બોલો મમ્મી કયું પિક્ચર છે? શાહરુખ ખાન દેખાય છે, કાજલ દેખાય છે, રાની મુખર્જી દેખાય છે. દિલ તો પાગલ હે. આ જવાબ છે ખોટો. આ પિક્ચર છે કુછ કુછ હોતા, બરોબર? મમ્મીને બી જવાબ ખોટો આવી ગયો છે એટલે મમ્મીને બી 0 પોઈન્ટ થઈ ગયા છે.
હવે આવી ગયો છે મારો ટર્ન. સંજય કપૂર અને માધુરી, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આ પિક્ચર છે રાજા. બરોબર છે, જોઈ લઈએ આપણે સાચો આન્સર. સાચો જવાબ છે તો મારે થઈ ગયા છે 20 પોઈન્ટ. હવે આવી ગયો છે દેવાંશી નો વારો. બોલો દેવાંશી બેન. નો આઈડિયા. સ્કીપ એટલે એક જ મિનિટ. આપણે અહીંયા ગેમનો થોડુંક રૂલ કીધો તે પ્રમાણે એને માઇનસ નહીં થાય, એને નથી આવડતું એટલે એને 0 પોઈન્ટ. હવે એને સ્કીપ કર્યું એટલે આ ટર્ન આવી જશે કાકી પાસે. કાકી બોલો, તમને ન આવડે તો રાજા બાબુ. આઈ થિંક આ પિક્ચર જોઈ લે. રાજા ક્યુ છે એ જોઈ લે. હીરો નંબર 1 છે. મને બી લાગ્યું આ રાજા બાબુ નથી આ પિક્ચર. મને બી હતું કે આ પિક્ચર ઈ નથી. એટલે કાકીને થઈ ગયા છે -10 પોઈન્ટ. બરોબર છે. અને હવે વારો છે મમ્મીનો. મમ્મી તમે બોલો, સામે પોસ્ટરમાં આમિર ખાન છે, મનીષા કોઈરાલા છે. હિન્ટ આપી દે છે દેવાંશી. ભલે થોડીક આપી, કાંઈ વાંધો. સોંગ છે રાજા को रानी से प्यार हो गया, पहली नजर में पहला प्यार हो गया. સ્કીપ. હવે આ પિક્ચરમાં હું થોડો કન્ફ્યુઝ તો છું, મગર રિસ્ક એક લેવો હોય તો લઈ નાખી. આઈ થિંક પિક્ચરનું નામ છે અકેલે हम अकेले तुम. બહુ તો મને ખ્યાલ નથી આ પિક્ચરનું નામ. બહુ પર એક રિસ્ક લીધો છે મેં. આઈ થિંક અકેલે हम अकेले तुम એવું પિક્ચરનું નામ છે. કરેક્ટ. યસ, તો આ પિક્ચરમાં હું સાચો મેળવ્યો છું. એટલે મારા થઈ ગયા 30 પોઈન્ટ. બરોબર છે. અને દેવાંશીના 20 પોઈન્ટ. બરોબર ને, એને સ્કીપ કર્યું હતું 10, સોરી. અને કાકી -10 અને મમ્મીના 0 કે 10 છે. મમ્મીને -10 છે, 0. ઓકે. હવે નેક્સ્ટ પોસ્ટર આવી ગયું છે અને હું બોલ્યો છું તો નેક્સ્ટ વારો છે દેવાંશીનો. હવે આમાં છે દેવાંશી નજીક જઈને જોવું તો જો, કેમ કે મને બી દેખાતા નથી. હિરોઈનનો પોસ્ટર થોડું ઊંધું છે. કોણ છે એ કઈ ખબર હિરોઈન નથી. છે, હિરોઈન કોણ છે? આઈ થિંક એક્ટર બોબી દેવલ મને દેખાય છે. આપણે થોડુંક નજીક વ્યુઅર્સને બી દેખાડી. આઈ થિંક બોબી દેવલ છે. અને હિરોઈન કોણ છે બહુ મને બી આઈડિયા નથી આવતો. હિરોઈન પ્રોપર દેખાતી નથી. હવે મૂવી સ્કીપ કરી આપણે. ના પણ હવે ગેમનો પાર્ટ ન ગણાય. ચાલો, હવે ઈ મૂવી સ્કીપ આપણે ક્યારે કરી શકીએ કે ભાઈ સપોઝ દેવાંશીએ સ્કીપ કર્યું, કાકીએ સ્કીપ કર્યું, તમે સ્કીપ કર્યું, મેં સ્કીપ કર્યું, તો પછી મૂવી સ્કીપ થઈ જશે. દેવાંશી શું કેવું તારા તરફ? મારા તરફથી તો સ્કીપ જ છે. કાકી તમારા તરફથી નજીકથી જવું હોય તો તમે જઈ શકો છો. હજી એકવાર આપણે એક બોબી દેવલ દેખાય છે પણ થોડુંક ટીવીમાં થોડુંક બ્લર આવે છે. ખબર નહીં, પોસ્ટર પ્રોપર દેખાતું નથી. હિરોઈન કોણ છે ને એ નથી. હજી હિરોઈન આવી ગઈ એટલે તમે બોલો. તમે આન્સર બરસાત. આગળ વધારો છે. કાકીએ જવાબ આપ્યો છે બરસાત. સાચું કહું તો બહુ મને બી આઈડિયા નથી આ પિક્ચરનો. મારો વારો તો હું સ્કીપ જ કરત. કદાચ સાચો આન્સર ટ્વિંકલ ખન્ના છે, કદાચ નથી. સોલ્જર. ઓકે. પ્રીતિ ચિંતા. ઓકે. પ્રીતિ ચિંતાનું ફેસ પ્રોપર દેખાણું નહીં એટલે -1 જ પોઝ કરવું પડશે. એક મિનિટ. અરે ઓકે, નો પ્રોબ્લેમ. આ આપણે કરી દે, પોઝ કરી દે. નથી દેખાતું, કાંઈ વાંધો નહીં. અરે પણ એક જ છે. લા. ઓકે, સેજ કન્ફ્યુઝન આ થઈ ગયું હતું. જો. અરે યાર. ઓકે. પેલા પિક્ચરમાં શું થયું કે ભાઈ થોડુંક અમે રિમોટથી કરવા ગયા ને એમાં એ પિક્ચરનું નામ આવી ગયું. પણ કાંઈ વાંધો નહીં, એ પિક્ચર આપણે સ્કીપ કરી દીધું છે. અને પેલામાં કાકીનો આન્સર ખોટો પડ્યો એટલે એના થઈ ગયા છે -20. બરાબર છે. હવે થોડાક એકાદ મમ્મી એક કામ કરીએ, અત્યારે એક પોઈન્ટનો એક આપણે કહી દઈએ કોને કેટલા પોઈન્ટ છે. કાકીને છે -20, મમ્મીને છે 0, મારા છે 30 પોઈન્ટ અને દેવાંશીના છે 10 પોઈન્ટ. હવે આવી ગયું છે નેક્સ્ટ પોસ્ટર. પણ હવે આમાં પિક્ચરનું નામ આવી ગયું છે એટલે આપણે આને બી સ્કીપ કરવું પડશે. ઓકે, આ પિક્ચર આપણે અટકાવી દઈએ છીએ. આ મમ્મી બોલો કયું પિક્ચર છે? આપણે અનિલ કપૂર દેખાય છે ને માધુરી દીક્ષિત દેખાય છે. રાજા પિક્ચર ખોટું છે કારણ કે રાજા તો સંજય કપૂર હતો એટલે આપણે એ પિક્ચર એ વયું ગયું છે. એટલે હવે એની પાસેથી ખોટો એવો આન્સર હવે આપણે પિક્ચર જવા જ દેવું પડે. આઈ થિંક બરોબર છે. આઈ થિંક બેટા પિક્ચર છે આ. બરોબર છે. ઓકે.
બેતાલ છે તો -10. તો હવે આપણે આગળ વધારી ગેમ. આને આપણે અટકાવી દઈએ અને આવ્યું પિક્ચર સંજય દત્ત અને બીજું દેખાય છે પૂજા ભટ્ટ. આ પિક્ચર આઈ થિંક સડક પિક્ચર છે જ્યાં સુધી મને ખ્યાલ છે, જ્યાં સુધી મારો વારો હતો. જોઈ લઈએ આપણે દેવાંશી શું કહે છે આન્સર. પોસ્ટર ઉપરથી મેં માર્ક કર્યું કે આ સડક પિક્ચર છે. યસ, ચલો રાઈટ આન્સર. નેક્સ્ટ ટર્ન છે દેવાંશી. બહુ મસ્ત પિક્ચર આવ્યું છે આઈ થિંક. હવે આ તો કદાચ કોઈ હિસાબે ન આવડે એવું બને જ નહીં. સલમાન ખાન હતું, માધુરી દીક્ષિત આઈ થિંક દેખાણી હતી. એમના સેજ આપણે આગળ વધી થતું. બોલી જાઓ કયું પિક્ચર છે. ઓકે રાઈટ આન્સર. આનો આન્સર જોઈ લે પણ સાચો જ છે, એમાં જોવાની જરૂર નથી કંઈ પણ. હવે આપણે જે પ્રમાણે આગળ વધી છે એમ વધી થોડાક આગળ. અહીંયા આપણી ગેમ આ પૂરી થાય છે. બોલી જાય હવે આપણી આ ગેમ અહીંયા પૂરી થાય છે. પોઈન્ટ્સની વાત કરી તો પેલું છે બી એટલે કે કાકી. કાકીને દેખાય છે -20 કે 30. કેટલા છે દેવાંશી? -20. પછી છે જે એટલે મમ્મી, એમને થાય છે -10. ઓકે. પછી છું એચ એટલે કે હું, એટલે આપણે છે +40. અને છેલ્લે છે દેવાંશી જે છે 20, એટલે વિનર છું હું. બરોબર છે. હા, ટેડી બિયર મને ગિફ્ટ મળ્યું છે ધ્યાના તરફથી. ગિફ્ટ ધ્યાનાનું ટેડી બિયર મને ગિફ્ટ આપવામાં આવ્યું છે. બરોબર છે. તો આ ગેમ આપણે અહીંયા પૂરી કરી છે.